ના પાડી, પણ બધા દેવતાઓની પ્રાર્થનાથી દધીચી મહર્ષિએ પરોપકારને માટે અને દેવતાઓનું કાર્ય કરવા માટે પોતાનું બોન એણે પ્રાણ ત્યાગ કરી દીધો અને બોન આપ્યું હતું, તમારે તો આ ઝેર પીવો એમ. ભગવાન શિવ કે પી જાઓ હાલો ને, પણ એણે શું કર્યું, પેટમાં ન પધરાયું અને ગળામાં જ ભગવાન શિવે રાખ્યું, ગળામાં રાખ્યું. એટલે પછી બધાએ આખા વિશ્વએ નામ પાડ્યું નીલકંઠ મહાદેવ. તો એ નીલકંઠ મહાદેવ ત્યાં ઘણા બધા જઈ આવ્યા છે, હું 2-3 વખત પહેલાં જઈ આવ્યો હતો. તે એ નીલકંઠ મહાદેવના દર્શન કરવા ગયા હતા, એમણે ઝેર પીધું હતું એ નીલકંઠ મહાદેવ. હવે આગળ મંથન કરતાં ભગવાને ગરુડનો અવતાર ધારણ કર્યો, કચબાનો અવતાર ધારણ કર્યો. શું કામ? કે દેવતાઓ એને સાગર મંથન કરતા. કોઈ પણ શ્રેયાંશી બહુ વિજ્ઞાની, શ્રેયના કાર્યમાં અનેક વિઘ્નો સમાયેલા છે, પણ મંત્રાર સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા. હરે કૃષ્ણ શાંતિ, 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 હરે કૃષ્ણ શાંતિ. હરે દયા કરી શિવ દર્શન આપો, છે. 11 વાગ્યા આપણે વામનને લાવવાના છે, રામને લાવવાના છે. 11 વાગ્યા અને પછી કૃષ્ણ જન્મ આવશે. ભગવાન એ અમૃતનો કુંભ મોહિની નારાયણ લઈને બહાર આવ્યા છે, તો દૈત્યોએ આંચકી લીધો. એ અમૃતનો કુંભ દૈત્યો આંચકીને ભાગવા લાગ્યા. એટલે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. 16 વર્ષની સુંદરી બન્યા, સરસ મજાના આ વાળની લઠ આગળ એક ખુલ્લી મૂકી છે, હાથમાં એક સરસ મજાનો પુષ્પનો દડો. એને મોહિની નારાયણે સ્વરૂપ ધારણ કરી અને એ જ્યાં દૈત્યો ભાગી રહ્યા છે એને આગળથી મોહિની નારાયણ નીકળે છે. એટલે આવી સરસ સુંદરીને જોઈ અને દૈત્યો એમાં મોહ પામીને કહે છે, તું કોણ છો, ક્યાં જા છો, ઊભી તો રે. તો કે તમે આમ ભાગ ભાગ કરો એટલે મને એ ન ગમે. તો કે પણ અમને અમૃતનો કુંભ છે ને એ દેવતાઓ કે છે અમને આપો, વિષ્ણુ કે અમને આપો, પણ તને પીરસતા આવડે છે? તો કે મને તો બહુ સરસ પીરસતા આવડે, પણ તમે આમાં ખેંચાતાણ કરો અને આવું સંઘર્ષ કરો એ મને ન ગમે. તો હું વહી જાઉં, હું તો જ રોકાવ કે તમે બધા પહેલાં લાઈનમાં બેસી જાઓ. અને દેવતાઓને કીધું કે તમે બેસી જાઓ અને કુંભ મને આપી ગયો, પછી હું વ્યવસ્થા પીરસવાની જવાબદારી મારી, પણ તમારે કાંઈ કોઈ ડા પણ નહીં કરવાનું. જો કાંઈ કોઈ બોલશો તો હું ભાગી જઈશ, પણ તાર લોજિંગ તું રાખતી હો, તમારે જમવા તાર ત્યાં આવું છે. એવું કાંઈ પરણેલી છો? તો કે ના ના, અડધી પરણેલી ને અડધી કુંવારી છો. દર કારતક સુધી એકાદશી અમારા લગ્ન થાય છે. તો મોહિની નારાયણ બહુ સરસ કહે છે, પણ તારું એડ્રેસ તો આપ. લખીને લખ્યો કાગળ, એડ્રેસમાં લખ્યું કે મંદિર કે મસ્જિદ આગળ. તો એ મારું કોઈ સરનામું નથી, મારું ઘર કોઈ નથી, હું અડધી પરણેલી ને અડધી કુંવારી છો, પણ તમે અમૃતનો કુંભ દેવતોએ દૈત્યોએ મોહિની નારાયણના હાથમાં આપેલું, એને એટલું જ જોતું હતું, એ હાટું જ આવ્યા હતા. એટલે બધાને કીધું બેસી જાવ એમ, પણ એટલે રાહુને કહેતું એ ચાલાક, એટલે એ છે ને દેવતાઓની પંક્તિમાં બેસી ગયા, બેસી ગયા. હવે નારાયણ મોહિની નારાયણને પક્ષપાત તો કરાય નહીં, એટલે અમૃત પીરસવા માંડ્યા દેવતાઓને પહેલાં. એટલે ઓલા દૈત્યો કે અમને તો આપો એમ. તો તમને છે ને ઘાટું વધે ને, હમણાં તમને મારવાના છે, અમૃત નથી પાવાનું. અમૃત પાઈને બધાને હેરાન તમે કરો
એ નથી કરવાનું. એટલે આ દેવતાઓને અમૃત પીરસ્યું તો રાહુને કેતુને પીરસ્યું, પણ ભગવાને સુદર્શન ચક્રથી એ જ વખતે રાહુ અને કેતુ એના મસ્તક કાપી નાખ્યા. આપણે જે ગ્રહણ થાય છે ને એ ગ્રહણ ત્યારનું થાય છે એવી રીતનું. પણ એ દૈત્યો એ પછી નાચભાગ કરવા લાગ્યા અને દેવ અને દૈત્યોને પરસ્પર તુમુલ યુદ્ધ થયું. નારાયણ તો ભાગી ગયા, પછી અમૃત પાઈને ભાગી ગયા. એ તો આ બધા મેળા ઝઘડવા મળ્યા. તે પછી કોને ખબર ક્યારે એનું સમાધાન થયું હોય. હવે એક દિવસ કશ્યપ અને માં અદિતિ એમણે એક વ્રત આપ્યું, પયોવ્રત, કે 12 દિવસ સુધી આ પયોવ્રત કરશો એટલે તમારે ત્યાં ભગવાનનું અવતરણ થશે. તો અદિતિ દેવી પયોવ્રત કરી ઉપવાસ કરે છે, ભગવાનની આરાધના કરે છે. એમાં ભાદ્રપદ માસ આવતા ભગવાન વામન પ્રભુ એમનું દ્વાદશીના દિવસે પ્રાગટ્ય થયું 12 વાગે. ભગવાન વામનનું અવતરણ થયું કશ્યપની ઝૂંપડીમાં માં અદિતિ થકી. એટલે આખી આવાસ એ પ્રકાશ પુંજથી વ્યાપક બન્યો. પુષ્પની વૃષ્ટિ થઈ. સરસ્વતીએ ભગવાન વામનને માળા આપી. સરસ્વતીએ માળા આપી, પછી માએ ભિક્ષા આપી, પછી બ્રહ્માએ ફૂલમાળા પહેરાવી, દીક્ષા આપી. પછી વામન ભગવાન કે હવે આપણે અહીંયા રહેવું નથી એમ, મારે ઓલો બલિ રાજા ભૃગુ ક્ષેત્રમાં શુક્રાચાર્યને આચાર્ય બનાવીને યજ્ઞ કરે છે, ત્યાં ભિક્ષા લેવા જાવું છે. તો વામન ભગવાન તો ભાઈ બટુકના વેશમાં એ ધોતિયું પહેર્યું છે, એક ધોતિયું ઓઢું પીતાંબર ઓઢું છે, માળે ટોપી પહેરી છે, નાના એવા, જોકે 7 વર્ષના એમાં લખ્યું. તો એ વામન ભગવાનના વચ્ચે આ રસ્તામાં જાય છે. તો સમય થયો એટલે એને એમથી પૂજા કરી લો એમ. તો સંધ્યાવંદન કરવા માટે બેઠા તો એ માલિકે એમ કીધું કે ભાઈ આ અહીંયા ઓટલે નહીં, તમે બીજે પૂજા કરજો એમ. તો કે ભાઈ હમણાં હું તો પૂજા કરીને વયો જાશ. તો કે ના ના. એટલે સીધા વામન ભગવાન બલિના યજ્ઞમાં આવ્યા. એટલે બલિરાજા કે ગુરુ આ બ્રાહ્મણને મારે દાન કરવું છે, જે માગો એ આપો. તો કે ભાઈ મારે કાંઈ જોતું નથી, મારે તો પૂજા કરવા માટે 3 પગલાં પૃથ્વી જોઈ છીએ, એટલે પૂજા કરી શકું, મને કોઈ ઉઠાડે નહીં એમ. માલિકીની હોય તો સારું. તો કે એમાં હું 3 પગલાં પૃથ્વી આપી અને ભાઈ શુક્રાચાર્યને કે સંકલ્પ કરાવો એમ. તો કે હું ન કરાવું, એ તને ખબર નથી, હમણાં હાડી ઓઢીને આવ્યો હતો, વગર અસ્ત્રે દૈત્યનો મૂંડો કરી ગયો. ઓલો નૃસિંહનારાયણ આવ્યો હતો, હિરણ્યકશિપુનો ઢાળ્યો ઢાળી દીધો. માટે ઈનો ઈ જ આ છે, માટે આપણે એ કરવું, મારે સંકલ્પ કરાવવો નથી. અરે ત્યાં તો વામનમાંથી વિરાટ બનીને આખી પૃથ્વી, 1 પગલા પૃથ્વીથી એણે આખું એ જગત અને બલિને નાગપાસથી બાંધે છે. તો વિંધ્યાવળીને એમ થયું કે આને દાન કરાય નહીં, આણે દાન કર્યું, હવે 3જું પગલું કે ક્યાં મૂકવું એમ. વિંધ્યાવળી કહે છે એ તો વિવેકી હતા, સદ્ગુણી હતા, સંસ્કારી હતા, ધર્મનિષ્ઠ હતા. એટલે પોતાના પતિને બચાવવા માટે એમ કહે છે કે મારા ધણીના માથા ઉપર તમારું, હે પ્રભુ, હે ભગવાન વામન, 3જું પગલું એની ઉપર મૂકો એમ, માથા ઉપર. જેની ઘડીએ માથા ઉપર મૂક્યું એટલે તો ચાલાક હતા. વિંધ્યાવળી કહે છે કે પણ આ હવે નાગપાસનું બંધન તો તોડી નાખો. હવે તમારા ચરણનો સ્પર્શ જેને થાય એને ભવપાસના બંધન તૂટી જાય. તો આખો પગ તમે મૂકી દીધો, હવે નાગપાસથી એને મુક્ત કરો. અરે ભગવાન તો વિંધ્યાવળી બોલે રાજી થયા. એ કે માગ તારી ઉપર બહુ રાજી થયો. તો કે હવે અમને પાતાળનું રાજ આપો. એટલે અમે પાતાળમાં વયા જાય અને આ રાજ દેવતાઓને આપી ગયો, અમે પાતાળમાં વયા જાય. પણ તમારે ત્યાં
દર્શન દેવા માટે અહીંયા દ્વારપાળ પાસે ઊભું રહેવું પડશે. તો વામન કે મારે તમારા પગાર બગાર આપશો? તો કે પગાર શું દેવાનો હોય, ત્યાં તમારે સેવા કરવાની, પગાર કાંઈ નહીં દેવાનો. તો કે વારા કરીએ. વિષ્ણુને કીધું તમારે 4 મહિના, બ્રહ્માને કીધું તમારે 4 મહિના, અને 4 મહિના શિવજીને, 4 મહિના ત્રણેય દેવતાઓએ વહેંચી લીધા. હવે એમાં શ્રાવણ મહિનો આવ્યો એટલે લક્ષ્મીજીને એમ થયું કે મારા ધણી તો ક્યાં ગયા છે, કાંઈ સમાચાર નથી. રાખડી બાંધવા પાતાળમાં આવ્યા. એટલે બલીને કે તમે કોણ? તો તમે મારા ભાઈ ને હું તમારી બેન. મારે કોઈ ભાઈ નથી, એટલે મારે તમને રાખડી બાંધવી છે. તો રાખડી બાંધી એટલે કે બેન તો દેવું જ પડે, ભાઈને બેનને દેવું પડે. એટલે એણે માગ્યું કે આ અહીંયા છે ને એને હું લેવા આવી છું, મારા ધણી છે. હવે મને મારા ધણી એ મને સોંપી દો અને તમે. તો લક્ષ્મીજી રાખડી બાંધી વામન ભગવાન ભલે રાજી થઈ ગયા. એટલે એમને ભગવાનને છૂટા કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, વામન ભગવાનનો અવતાર થઈ ચૂક્યો, તો વામન ભગવાનની જય તો બોલાવો ને. હે બોલીએ બોલીએ વામન નારાયણ ભગવાન કી જય, લાલ કી જય. રાજો વાચ મન્વંતરાણી સર્વાણે ત્વયોક્તાની શ્રુતાની મે વિરાણ્યનંત વીર્યસ્ય હરેસ્તસ્ય કૃતાની ચ. હવે આપણે અષ્ટમ સ્કંદની કથા બધી આવી ગઈ. હવે નવમ સ્કંદની કથામાં સૂર્ય અને ચંદ્રના વંશ કયા છે? સૌથી પહેલાં સૂર્યવંશની કથામાં ભગવાનની નાભિ કમળમાંથી બ્રહ્મા ચતુર્મુખ બહાર આવ્યા છે, અને એ બ્રહ્મા થકી હે પરીક્ષિત મરીચી મહાત્માનો જન્મ થયો છે, કશ્યપ ઋષિનો જન્મ થયો છે, અને એના શ્રાદ્ધદેવ થયા છે. એને 10 પુત્રો થયા છે. એના નામ છે ઈશ્વાંકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિશંત, પ્રસુગ્ન, નભગ અને કવિ. પ્રસુગ્ન ગાયને વાઘ માનીને મારતા શાપ થયો અને એ પ્રસુગ્ન બળી ગયો. હવે શર્યાતી રાજા એક દિવસ સૈન્યની સાથે પોતાની પુત્રી સુકન્યા એ પણ સાથે છે. શર્યાતી રાજા જંગલની બીચમાં આવે છે. તો એક રાફડામાં 2 દીવા જેવું જોયું. એટલે શર્યાતીએ સોયથી એ નેત્રોને મીંજા. તો ઋષિએ બહાર આવ્યા અને બધાએ સૈનિકો બધાને શરીરના તમામ અવયવો કામ કરતા બંધ થઈ ગયા. એટલે રાજાને એમ થયું આનું કારણ શું? એટલે એ ચવન ઋષિ પાસે આવીને કહે છે ગુરુદેવ, આ બધી કેમ ઉપાધિ સર્જાણી? તો કે એનું કારણ તમારી પુત્રી છે. એટલે શર્યાતી સુકન્યા એ ચવન ઋષિને સમર્પિત કર્યા, અને ચવન ઋષિ એની પર રાજી થયા અને બધાને આ દુઃખમાંથી એ મુક્ત કર્યા છે. તો સમય પછી સમય જતાં એમના વંશમાં નભગ નામે રાજા થયા છે, પરીક્ષિત નાભાગ નામે રાજા થયા છે. હવે અંગિરસ ગોત્રના 6 દિવસે કર્મમાં મોહિત બને છે. ત્યારે એ પુત્ર આવીને એને મંત્ર સમજાવે છે, એટલે એને ઘણું દ્રવ્ય આપે છે. પરીક્ષિત એના રાજ્યમાં વંશમાં અમરીશ રાજા થયા છે. એની પત્નીનું નામ છે તુલ્યશીલા. તો એ એકાદશીના વ્રતથી અમરીશ રાજા ભગવાન નારાયણને અવશ્ય કરે છે. એટલે ભગવાન નારાયણ અમરીશ રાજાની ભક્તિને આધીન બની એના રાજ્યના રક્ષણ માટે પરીક્ષિત
સુદર્શન ચક્ર સ્થાપિત કરે છે. હવે ત્રિશંકુ નામે રાજા થયા છે, હરિચંદ્ર નામે રાજા થયા છે, સગર નામે રાજા થયા છે, અંશુમાન નામે રાજા થયા છે, દિલીપ નામે રાજા થયા છે, એના વંશમાં ભગીરથ નામે રાજા થયા છે, પરીક્ષિત એના વંશમાં ખટવાંગ નામે નરેશ થયા છે, પરીક્ષિત એના વંશમાં દિલીપ નામે રાજા થયા છે, પરીક્ષિત એના વંશમાં રઘુ નામે રાજા થયા છે. હવે રઘુએ વિશ્વજીત યજ્ઞ કરી બધા રાજાઓને જીત્યા છે. એના વંશમાં ઘણા બધા રાજાઓ, રઘુના વંશમાં રઘુના પુત્ર દશરથ મહારાજા છે. અવધેશ એ સમયાંતરે કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા 3 રાણીઓ છે, પણ પુત્ર નથી. તો એને ગુરુ વશિષ્ઠ મહેલે આવ્યા ત્યારે બહુ સરસ, એક બાર ભૂપતિ મન માહી ભય યુગલાની મોરે સુત નાહી. એક બાર ગુરુ ગ્રહ ગયાઓ તુરત મહીપાલા, ગુરુ ગ્રહ ગયાઓ તરત મહીપાલા, શરણ લાગી કરી વિનય વિશાલા. એને અત્યાર સુધી અવધેશને ક્યારેય વિચાર નથી આવ્યો કે મારા રાજ્યમાં રાજ્યનું શું થશે. પણ પરીક્ષિત આજે જીવન જ્યારે પૂર્વ સંજ્ઞાને પૂર્ણ કરી, પરીક્ષિત અવધેશનું શરીર જીવન બુझ ગયા દીપક મગર રોશની તો રહી ગઈ, ચલ બસ ये जिंदगी कुछ दे गई कुछ दे गई. સૂર્યનારાયણ રોજ ઉદયને પામે છે, સાંજે અસ્તાચળને પામે છે, પણ એની રોશની, એનો પ્રકાશ એ સદંતર કાયમિક રોજ આપણને આપીને જાય છે. અવધેશને એવું છે કે મારે પરિવાર જરૂરી છે. ગુરુએ કીધું એક કામ કરો, એકલ શૃંગી મહાપુરુષ છે, એ સિદ્ધ પુરુષ છે, તપસ્વી છે, એમને બોલાવીને યજ્ઞ કરાવો. પુત્રની પ્રાપ્તિ થાય એવો યજ્ઞ કરાવે છે. એમાં ધન્વંતરી ભગવાન એક હવિષ્યાનનો પ્રસાદનો કુંભ લઈને બહાર આવે છે. એ 4 રાણીઓને, 3 રાણીઓને વહેંચી આપે છે એ પ્રસાદ. કહેવાય છે કે ખમળી એ પ્રસાદને લઈ સુવેલ પર્વત ઉપર તપશ્ચર્યા કરતા હનુમાનજી મહારાજના મા અંજની દેવી, અંજની સુત, એટલે હનુમાન ચાલીસા બોલા કહે છે પછી હું બોલાવવાની હમણાં પછી એક બધું તરત 5 મિનિટમાં પૂરું કરજો. બોલો હનુમાન ચાલીસા બોલો. કરું સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ ત્રિહુ લોક. कान में कुंडल कुंचित कैसा हाथ वज्र और ध्वजा. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करी.
प्रभु चरित्र सुनी बेको रसिया, राम लखन सीता मन बसिया। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाए रघुपति सहस्र बदन तुम्हारो यश गावे, अस कहीं श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीशो, नारद सारद सहित अहिषा। यम कुबेर दिवहि कीना, राम मिलाए राजपद दीन्हा। युग सहस्र योजन पर भानु, लियोता दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुम्हारे देते। जपत निरंतर हनुमंत वीरा, संकट से हनुमान छुड़ावे। मन क्रम बचन ध्यान जो लावे, सब पर राम चारों जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव तुम्हारो भोजन राम को पावे, जन्म जन्म के दुख विसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाही। जो सत बार पाठ करे कोई, छूटे बंधी महासुख होई। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय महदेरा। कीजय नाथ हृदय। बोलिए हनुमान जी महाराज की जय। भागवत भगवान की जय। कृष्ण कन्हैया। शुकोवाच हे नाथ हे रमानाथ, व्रजनाथार्तिनाशनम् भग्नमुद्धर गोविंद। गोकुलम व्रजनारणावात, जिस देखो चित
શ્યામ દેખાયો બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ જગનિવાસ પ્રભુ પ્રગટે, જગનિવાસ પ્રભુ પ્રગટે, અખિલ લોક બિસરામ, સિયાવર રામચંદ્ર કી જય. ચૈત્ર સુધીનો અમના દિવસે 12 વાગે ભગવાન ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન અબરી કહે દુઈ કર જોરી, અસ્તુતિ તોરી દોઈ. પરીક્ષિત પોઢી રહ્યા છે. લક્ષ્મીજી પ્રભુની ચરણ સેવા કરે છે. એ સમયમાં પરીક્ષિત બ્રહ્મા થકી મરીચી મહાપુરુષનો જન્મ થયો છે. અત્રિ મહાપુરુષનો જન્મ થયો છે. ચંદ્રનો જન્મ થયો છે. બુદ્ધનો જન્મ થયો છે. યયાતિ રાજાનો જન્મ થયો છે. એના વંશમાં યદુ નામે રાજાનો જન્મ થયો છે. યદુના વંશમાં પરીક્ષિત દેવક રાજા થયો છે. અને દેવક રાજાના પુત્રી દેવકી છે. ઉગ્રસેનના વંશમાં કંસનો જન્મ થયો છે. કથિતો વંશ વિસ્તારો, કથિતો વંશ વિસ્તારો, સોમ સૂર્યયા ચોભય વંશાનામ ચરિતમ પરમાદભૂતમ. હવે 10મ સ્કંદના પ્રારંભમાં સૂર્યને ચંદ્રનો વંશ કયો, ભગવાન પ્રભુનું અવતરણ કયું. હવે યદુવંશમાં ભગવાન કૃષ્ણએ આપણે બહુ દિવસથી 24 કલાક ભગવાન કૃષ્ણનું રાધા કૃષ્ણ ચિંતવન હૃદયમાં કરીએ છીએ. તો એક દિવસ દેવતાઓ ક્ષીરસાગરની કિનારે આવી અને પૃથ્વીને ધર્મ ગાય એ રડે છે. ધર્મ અને પૃથ્વીને રડતા જોઈ બધા દેવતાઓએ પુરુષોક્ત એક મંત્ર આવે છે. પુરુષોક્ત મંત્રથી એ બૌદ્ધાએ બ્રાહ્મણો અને ભગવાનની સ્તુતિ કરે એટલે ભગવાનને ત્યાં હાજર થવું. એ સ્તુતિનો એવો પ્રભાવ છે, એવું સામર્થ્ય છે. તો એ મંત્રોથી ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે બ્રહ્મા આવ્યા એટલે બધા દેવતાઓએ કીધું કે ભગવાન વિષ્ણુને આ ધરા ઉપર અવતાર લેવાની જરૂર છે. ભગવાને વચન આપ્યું કે વસુદેવ અને દેવકીને ત્યાં સમયાંતરે હું કૃષ્ણ ભગવાન કહે છે કે હું અવતાર ધારણ કરીશ ને તમે બધા જ દેવતાઓ એ પણ બધા મા બાપને ત્યાં મારી સાથે મારી સેવા કરવા માટે જન્મને ધારણ કરો. ભગવાનની આજ્ઞા થઈ. બધા જ દેવતાઓએ વ્યાપકપણે ગોકુળ, મથુરા, વૃંદાવન, વ્રજમાં જન્મને ધારણ કર્યો. આ બાજુ હવે વસુદેવ અને દેવકીનો પ્રણય થયો. દેવક રાજા પોતાના પુત્રી દેવકી વસુદેવની સાથે એમનો લગ્ન થયા. 400 હાથીઓ, 200 દાસીઓ, 400 ઘોડાઓ, સોના મોહરો, આ બધું જ પોતાની પુત્રીને કરિયાવરમાં આપે છે.
ત્યારે ઉગ્રસેનનો પુત્ર કંસ એને એમ થયું કે મારી બેનનો પ્રણય થયો છે, તો લે હું રથ ચલાવું. એટલે રથ ચલાવવા માટે બેઠો છે, પણ આકાશવાણીએ કહ્યું, પથી પગ્રહણમ કંસ માં શરીર ભાગ. આ તું જેનો રથ ચલાવે છે ને એનો 7મો બાળક તારો સંહાર કરશે. તો એ જ મિનિટે સાંભળતાની સાથે કંસ દેવકીનો ચોટલો પકડી ખડક ખુલ્લું કરી પરીક્ષિત એનો સંહાર કરવા માટે તૈયાર થઈ ગયો. તો વસુદેવજી તો ધર્મનિષ્ઠ હતા, ધીર ગંભીર હતા. એ વસુદેવજીએ કીધું કે બેનના પ્રણયના સમયમાં તને આકાશવાણીએ કીધું તો હું તને એક વચન આપું છું, પુત્રાન સમર્પયિષ્યતાન યતસ્થે ભયમુચિતમ. તને એના પુત્રોથી ડર છે, હા, તો હું સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ તને વચન આપું છું કે આ દેવકીનો પ્રણય થયો છે, એના જેટલા પુત્રો થશે, પુત્રાન સમર્પય, જેટલા પુત્રો થશે બધા હું તને આપી દઈશ. પણ તું આ પ્રણયના સમયમાં તારી બેનની જો તું હત્યા કરીશ તો લોકમાં અપકીર્તિ ચા ભૂતાની મરણાત અતિરિચ્યતે. અપકીર્તિ દુનિયામાં થાય એની કરતાં તો મરી જવું સારું. તો તું મોઢું હું બતાવીશ, એ કરતાં તને ડર છે તો હું એના પુત્રો તને આપીશ. કંસને વિશ્વાસ આવ્યો, રથ ચલાવે છે. વસુદેવજી પોતાના ઘરે આવ્યા છે. બહુ શ્રીહરિ શિર સાટે, શ્રીહરિ મળે તો સોંગો માનજે માનવા. દેવકી વસુદેવને કહે છે કે ભાઈ પ્રભુએ આપણને વચન આપ્યું છે કે હું સમયાંતરે વિશ્વનું કલ્યાણ કરવા માટે તમારે ત્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર અનન્ય ચિંતયતો એ માજના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ જન્મ કર્મ ચ મે દિવ્ય યો વ્યક્તિ તત્વતઃ त्यक्त्वा देहम पुनर्जन्म दैवी ऐसा गुणमयी मम माया दुरत्य मामेव प्रपद्यन्ते माया मेधाम तरंती છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા મામકાશ્ચ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. મારા પણાનો જે એક અહંકાર છે, જે મમતા છે, તો ભગવાન કૃષ્ણએ નિશ્ચિત કર્યું છે આને ત્યાં અવતાર ધારણ કરવો. કંસ પેલા બાળકનો વસુદેવજીને જન્મ થાય છે. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ છો. પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળી તે લેવું નામ છે. વસુદેવના જીવનમાં એવી પરિસ્થિતિ સર્જાણી કે જો સંસારમાં રહે તો બાળક થાય અને બલિદાન દેવા પડે. જો સંન્યાસ 2 જણા લે તો ભગવાનને જે વચન આપ્યું છે કે તમારી કુટિયામાં હું અવતાર ધારણ કરીશ, તો એ ભગવાનનો બેવ બાજુ કાંઈ નહીં. ભલે પહેલો કીર્તિમંત બાળકનો જન્મ થાય, વસુદેવજી લઈ સહર્ષ સુખ આ દુઃખના સમયમાં જેનું મન સહજ બિરાગ રૂપ્ય મુનિ મોરા સહજ બિરાગ રૂપ મુનિ મોરા ચકિત હોત જીમી ચંદ્ર ચકો. જે વસુદેવજી ચંદ્રને પણ મોહ પમાડે એવી જન્મ સામર્થ્ય છે. કીર્તિમંત બાળકને આપ્યો, કંસેને મારી નાખ્યો. બીજા બાળક ન થયો, એને પણ મારી નાખ્યો. ચોથો બાળક, 5મો બાળક, છઠ્ઠો બાળક, 6 બાળકના બલિદાન અપાઈ ચૂક્યા. હવે ભગવાને વિચાર કર્યો કે હું જાઉં. ને ભગવાન પોતાની યોગ માયા ચંડિકા, અંબિકા, કાલિકા આ દેવીને બોલાવી. એણે તો ઓલી પાર્વતીજીને બોલાવ્યા. એટલે એને કીધું શું કામ છે એમ. તો કે ભાઈ તારે છે ને
પેલા નંદ અને યશોદાને ત્યાં જન્મ બાળકી રૂપે લેવાનો છે. અને બીજું પહેલું કામ તારે એ કરવાનું છે કે આ મારો જે 7મો ગર્ભ એટલે બળરામ છે, આ દેવકીના ઉદરમાંથી 7મો ગર્ભ એનું એટ્રેક્શન એટલે આકર્ષણ કરી તારે યોગમય શક્તિથી એ રોહિણીના ઉદરમાં એને 2 પત્ની હતા, રોહિણીના ઉદરમાં તારે સ્થાપિત કરવાનો છે. એટલે આણે 7મો ગર્ભ બધાય બોલવા લાગ્યા કે સ્રવી ગયો. તો શેષનારાયણ ત્યાં ગયા. હવે 8મા ભગવાન કૃષ્ણને દેવક્યામ દેવ રૂપિણામ વિષ્ણુ સર્વ ગુહાશ નિશિતે તમુદ ભૂતે જાય માને જનાર્દને દેવકામ દેવરૂપિણામ દેવકામ દેવરૂપિણામ વિષ્ણુ સર્વ ગુહાશય સત્યવૃતમ ત્રિસત્યમ ત્રિનેત્રમ ત્રિયુગમ સત્યમ. ભગવાન સત્ય સ્વરૂપ છે. એ ભગવાન કૃષ્ણ સત્ય પ્રતિજ્ઞા કરે છે કે હું તમારે ત્યાં તમારી કુટિયામાં જન્મને તો ધારણ કરું, પણ તમોને હું જન્મ ધારણ કરીશ ત્યારે તો મથુરાના કે જેલમાં તો છો જ, પણ એની કરતાંય પણ તમને વધારે હું જન્મ ધારણ કરીશ. બરાબર. ભગવાન કૃષ્ણને ફૂલ ચડાવો કે આવીને ભૈયા ન જાય, એમ આપણે હારે નારે કાયમ રહે. તો એ ભગવાન કૃષ્ણ કે હું અવતાર તો ધારણ કરું, પણ તમને અસહ્ય દુઃખ પડશે. મા દેવકી વસુદેવજી રડતા ભગવાનને કહે છે કે ભલે પ્રભુ તારું દર્શન દુર્લભો માનુષો દહી નામ ક્ષણ ભંગુ તત્રાપી દુર્લભમ પ્રિય દર્શન. તારું દર્શન બધાને માટે બહુ દુર્લભ હોય છે, પણ અમને નિમિત્ત બનાવી અમારી કુટિયામાં ભગવાન રામચંદ્રજી ભગવાન સૂર્યને દર્શન આપવા માટે 12 વાગ્યે પ્રગટ્યા. સ્વામિનારાયણ ભગવાન ચંદ્રને દર્શન આપવા માટે સપૈયામાં 10 વાગે. ભગવાન કૃષ્ણને એમ થયું કે આપણે હરખું હાલવું જ નથી, આને બધાને 12 વાગ્યા સુધી ન જગાડો તો મારું નામ કૃષ્ણ. માને બધાને જેલવાળાને બધાય 12 વાગ્યે ભગવાન કૃષ્ણ એ આકાશમાં આવ્યા છે. પહેલાં આકાશમાં આવ્યા છે. ચંદ્ર પણ આકાશના મધ્ય ભાગમાં આવ્યો છે. બધા જ દેવતાઓ પોતપોતાના આવાસો છોડી, ગંધર્વો પોતપોતાના સ્થાન છોડી અને ગંધર્વો એ ગાન કરવા લાગ્યા છે. નદીના નીર ઉભરાવા લાગ્યા છે. બગીચાના પુષ્પો. એક માણસ મંદિરે જતો, ગાર્ડન આવ્યો, એણે ગુલાબ તોડ્યું. બીજો માણસ નીકળ્યો, એણે ગુલાબ તોડ્યું. પણ પેલાને કાંટા વાગ્યા, એ ઓલાને કીધું નહીં એટલે ઓલાએ તોડ્યું, એને કાંટા વાગ્યા. પછી વિચાર કરે કે આ ભગવાનને હાટું ગુલાબ તો સારું છે બહુ, પણ કાંટા વાગ્યા એ મોટી ઉપાધિ છે. એટલે ભગવાન સારા છે, પણ આપણને કાંટા વાગે ને એ ગમતું નથી. બાકી તો ભગવાન તો ગુલાબના ફૂલ જેવા છે. એટલે દેવકીને વસુદેવજી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ ભલે અમને કાંટા વાગે, પણ તમારું દર્શન કોઈ પણ ભોગે અમારે કરવું છે, દુનિયાને કરાવવું છે. તો રાત્રિના 12 વાગ્યાના સુમારે વસુદેવજીના મન થકી પ્રભુ દેવકીના ઉદરમાં પ્રભુ પધાર્યા છે. સમય થતાં એ દેવતાઓ નૃત્ય કરવા લાગ્યા છે, પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે, ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. અને બીચમાં ભગવાન વસુદેવની જે કુટિયામાં એ સ્વયં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે
ભગવાન કૃષ્ણનું અવતરણ થયું છે. બોલો ભગવાન બાલ કૃષ્ણ બાલ કી જય. મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે મન, મોયા લાલ કી. એ ગોકુલ में આનંદ भयो જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, ગોવિંદ ગોપાલ કે. એ જય કનૈયા લાલ કે. યશોદા કો લાલો भयो જય કનૈયા લાલ કે. એ ગોવિંદ ગોપાલ भयो લાલ કે.
મોઢું કરે હરિ મારી સામે ઊભા. હરિ મારી સામે ઊભા.
નામને રે ઓલા જે બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામયનુપમ નામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજ તજી કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પર કોઈ ન બલ હે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પર કોઈ નવ લહે રે લોલ. જેને શિષ્ય સહસ્ર મુખ ગાય નિગમને થી કહે રે લોલ. કે જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ યનુપમ સાર ને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે તે ભવ પાર ને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. હરિ બોલ. વર્ણવું સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમીને લોલ. નખ શિખ પ્રેમ સખીના નાથ કે રહો રમા રમી રે લોલ. નખ શીખ પ્રેમ સખી નાથ રહો ઉર મારમી રે લોલ. બોલો સ્વામિનારાયણ ભગવાન સદા પૂર્ણા અન્નપૂર્ણા
શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય ભિક્ષામ મામ દેહી અન્નપૂર્ણાય સ્વાહા સોહમ બીજું શક્તિ કિલકમ ગુરુ સહજાનંદ પરમાત્માને પરમ પુરુષાય સર્વ શત્રુ સંહારાય સર્વ રોગ હરાય સર્વ શ્રીકરણાય ત્રૈલોક્યનાથાય સ્વાહા શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ બ્રહ્મહમ કૃષ્ણદાસોસ્મિ ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ભજે ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજા પ્રકટ સ્વસંગમન પ્રકટીકૃતવાન કૃપાવશમ સહજાનંદ ગુરુમ ભજી સદા કારુણ્યપૂર્ણમખિલા શ્રુતિ જીવજાત તાપત્રયોપશમન પ્રથિત પ્રતાપમ આનંદમૂર્તિ 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 સુખકારિશીલમ નારાયણમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્યહમ ત્વામ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આજે હરિદ્વાર એટલે કે આ વ્યાસભાઈ મને કાલ જ કહેતા હતા. મેં એને કીધું કે ભગવાન પાસે જવું હોય તો શું કરવાનું? ભગવાન પાસે તમારે જવું છે? મેં કીધું હમણાં નથી જવું. કાં? હું તો બહુ કથાઓ કરવીશ અને સેવા બી ભગવાનની મારા મંદિરમાં સેવા કોણ કરે? હું એ જાઉં તો એટલે મેં કીધું હમણાં નહીં. તો કે તમારે જ્યારે જવું હોય ને ત્યારે અઠવાડિયું મને અગાઉ કહેજો એટલે આપણે બે હરિદ્વાર આવશું અને અહીંથી જવાય ને એમ. મેં કીધું અહીંયાથી તો બદ્રીનારાયણ જવાય. તો કે ત્યાં હોતે જવાય. હરિના દાસ કદી હોય નહીં ઉદાસ અબનાથ કરુણા કરી બિલો કહું નાથ એ રાજ ભુવન સંપત્તિ તુમારી દાસ જાણી કૃપા કીજે. પ્રેમાનંદ સ્વામી. અબ તો ન વિચરે નાથ ચરણ में ભક્તપતિ ભક્તપતિ એહી બર દીજે. એ સ્વામી એમ કે છે યહ રાજ ભુવન સંપત્તિ તુમારી દાસ જાણી કૃપા કીજે. અબ તો ન વિચરે નાથ ચરણ में ભક્તપતિ મોહી એહી બર દીજે. તો આ વ્યાસભાઈ કાંઈ આજે કથાનો 5મો દિવસ છે. કાલ છઠ્ઠો અને મંગળવારે પૂર્ણાહુતિ છે. કાલે નોમ છે, ઉપવાસ છે અને પરમ દિવસે દશમ છે મંગળવારે અને બુધવારે એકાદશી છે. અમે તો નક્કી કર્યું કારણ કે બુધવારની રાતે અમારે રાતે પહેલાં નીકળી ગયા છું એટલે 12 વાગ્યા પછી પાણી નહીં પીવાનું એટલે આખો દિવસ બહાર જ મોટરમાં જ થઈ. એટલે બપોરે પછી બુધવારની રાતે 12 વાગ્યા પછી ત્યાં સુધી એકાદશી એટલે કીધું નિર્જળા સહેજે સહેજે કરી નાખી તો સારું, શરીરે સ્વાસ્થ્ય સારું થાય. એટલે મેં કીધું વ્યાસભાઈને તો કીધું તમે રહેજો, એટલે પાયલોટને કીધું આપણે બધા એકાદશી 3 જણા હશું તો કરીશું. એ કે વાંધો નહીં થઈ જાય છે. મેં કીધું સારું. ત્યારે તો જે કાંઈ સૂચના કરી વ્યાસભાઈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ